જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી જીવિત છે અને તેમના શ્વાસમાં શ્વાસ છે ત્યાં સુધી આ દેશના પ્રધાનમંત્રી તે જ રહેશે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું ખરેખર આવું થઈ શકે કે આજના યુગના સૌથી મોટા નેતા નરેન્દ્ર મોદીજીનું નામ 5000 વર્ષ પહેલા જ કોઈ રહસ્યમય ગ્રંથમાં લખાયેલું હોય? શું આ માત્ર એક અફવા છે કે કોઈ દિવ્ય ભવિષ્યવાણીનો ભાગ છે? આ પ્રશ્નનો જવાબ જાણ્યા પછી તમે પણ ચોંકી જશો. તમને જાણીને આશ્ચર્ય થશે. મિત્રો, ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક ગ્રંથોમાં ઘણી એવી ભવિષ્યવાણીઓ છુપાયેલી છે જેના વિશે સામાન્ય જનતાને ક્યારેય કહેવામાં આવ્યું જ નથી. આવા જ એક રહસ્યમય ગ્રંથનું નામ છે ભવિષ્ય મલ્લિકા. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પરંતુ સંતો અને ઋષિઓ દ્વારા રચિત એક દિવ્ય દ્રષ્ટિટી છે જેમાં ભારતના ભવિષ્યનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો, આ ગ્રંથનો ઉલ્લેખ અત્યાર સુધી માત્ર પસંદગીના સંતો અને કેટલાક ગુપ્ત સનાતની વિદ્વાનોએ જ કર્યો છે. મિત્રો, ઘણા લોકો આવી વાતોને કોરી કલ્પના માને છે. ઘણીવાર મીડિયા પણ આવી વસ્તુઓને અંધવિશ્વાસનું નામ આપીને નજરઅંદાજ કરી દે છે. પરંતુ વિચારો, જો કોઈ ગ્રંથ 5000 વર્ષ પહેલા જ ભવિષ્યના રાજકીય બદલાવોને જણાવી રહ્યો હોય, કોઈ નેતાની ઓળખ, તેના કર્મો અને ભારતના ભાગ્યને લખી ચૂક્યો હોય, તો શું આપણે તેને એમ જ નજરઅંદાજ કરી શકીએ? આજે અમે તમારી સામે એ જ છુપાયેલું સત્ય લઈને આવ્યા છીએ. આ વિડીયો કોઈ રાજકીય પ્રચારનો ભાગ નથી, પરંતુ સનાતન ધર્મની તે દિવ્યતાનો પુરાવો છે જે સમય અને સત્તાથી પર છે. આ વિડીયો તમને એ રહસ્ય જણાવશે જે ઇતિહાસના પુસ્તકોમાં નથી મળતું, જે ન્યૂઝ ચેનલો પર નથી દેખાડાતું, પરંતુ જે ભારતની આત્મામાં ગુંજે છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો, કારણ કે આગળ જે તમે સાંભળશો તે તમને સનાતન ધર્મના અદ્ભુત ચમત્કાર અને ભારતના સુવર્ણ ભાગ્યની એક ઝલક દેખાડશે. શું તમે તૈયાર છો તે ગુપ્ત રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે? મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં એવા કયા રહસ્યમય ગ્રંથો છે જે સમયના દરેક યુગને પહેલા જ લખી ચૂક્યા છે? આજે આપણે એક એવા દિવ્ય ગ્રંથની ચર્ચા કરીશું જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. તેનું નામ છે ભવિષ્ય મલ્લિકા. જી હા, એ જ ભવિષ્ય મલ્લિકા જેના પાનાઓમાં ભારતનું ભાગ્ય હજારો વર્ષ પહેલા જ લખી દેવામાં આવ્યું હતું. તમને જાણીને ગર્વ થશે કે આ અલૌકિક ગ્રંથનું નિર્માણ કોઈ સામાન્ય સાધકે નહોતું કર્યું. તેને લખ્યો હતો ઓડિશાના મહાજ્ઞાની સિદ્ધ સંત આચાર્ય મહર્ષિ ગોવિંદદાસજીએ. એક એવા સંત જેમણે ધ્યાન, તપસ્યા અને દિવ્ય દ્રષ્ટિથી આવનારા યુગોની ઘટનાઓને પોતાના શબ્દોમાં ઉતારી. શું તમે જાણો છો, આ ગ્રંથ તે સમયે લખાયો હતો જ્યારે ભારત ગુલામીની સાંકળોમાં પણ જકડાયું નહોતું. હજારો વર્ષ પહેલા જ્યારે ભારતના ઋષિમુનિ ધ્યાનસ્થ થઈને ભવિષ્યના રહસ્યો ખોલતા હતા. ભવિષ્ય મલ્લિકામાં માત્ર ભારતના રાજકીય બદલાવોનો ઉલ્લેખ નથી, પરંતુ એ પણ જણાવ્યું છે કે કયા સમયકાળમાં ભારતનો ઉદ્ધારક કોણ બનશે. દુર્ભાગ્યથી આ અદ્ભુત ગ્રંથને ક્યારેય મુખ્ય ધારાના ઇતિહાસમાં સ્થાન મળ્યું નથી. તમને આશ્ચર્ય થશે મિત્રો, આ ગ્રંથને ઘણીવાર દબાવી દેવામાં આવ્યો. તેને અંધવિશ્વાસ કહેવાયો, જેથી સનાતન સંસ્કૃતિની શક્તિને છુપાવી શકાય. શું તમે વિચારી શકો છો, શા માટે આજ સુધી આ ગ્રંથ વિશે સામાન્ય જનતા નથી જાણતી? ભવિષ્ય મલ્લિકાને ઓડિશાના કેટલાક વિશેષ મઠો અને સનાતની વિદ્વાનો દ્વારા ખૂબ ગોપનીય રીતે સંરક્ષિત કરવામાં આવ્યો છે. તેને સામાન્ય પુસ્તકાલયોમાં તમે નહીં મેળવી શકો, કારણ કે તેમાં લખેલી વાતો સત્તા અને વ્યવસ્થા માટે અસહજ કરનારી છે. આ ગ્રંથનો દરેક શબ્દ સનાતન ધર્મની અક્ષુણ્ણ શક્તિ અને ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પુરાવો છે. મિત્રો, શું તમે વિશ્વાસ કરી શકશો કે એક એવો ગ્રંથ છે જે ભારતના દરેક કાળખંડનો દર્પણ છે? આગલા ભાગમાં અમે તમને જણાવીશું કે આ ગ્રંથમાં નરેન્દ્ર મોદીજી વિશે શું લખાયેલું છે, અને તમે સાંભળીને ચોંકી જશો. મિત્રો, શું તમે વિશ્વાસ કરશો કે હજારો વર્ષ પહેલા જ એક એવા નેતાના ઉદયની ભવિષ્યવાણી કરવામાં આવી હતી જે ગુજરાતની ભૂમિમાંથી પ્રગટ થશે અને ભારતનું ભાગ્ય બદલી નાખશે? જી હા, ભવિષ્ય મલ્લિકાના પાનાઓમાં આવી ભવિષ્યવાણીઓ નોંધાયેલી છે જે સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. શું તમે જાણો છો, આ પ્રાચીન ગ્રંથમાં એક અદ્ભુત પંક્તિ લખેલી છે? ગુર્જર પ્રદેશથી ઉત્પન્ન થશે એક તેજસ્વી પુરુષ જે કેસરિયા વસ્ત્ર ધારણ કરશે, દેવતાઓના નામે વિશાળ પુલોનું નિર્માણ કરશે અને પોતાના પરાક્રમથી વિદેશી વિધર્મીઓને પરાસ્ત કરશે. મિત્રો વિચારો, આજના સમયમાં કયો નેતા એવો છે જે ગુજરાતથી આવ્યો છે, ભગવા પહેરે છે
અને જેણે શ્રી રામના નામે રામ સેતુ પછી એક ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ કરાવ્યું। શું આ માત્ર સંયોગ છે કે કોઈ દિવ્ય સંકેત? તમે આ વાત પર શું વિચારો છો? શું આ માત્ર ઇત્તેફાક છે કે નરેન્દ્ર મોદીજી એ પોતાના કાર્યકાળમાં એવા કાર્યો કર્યા જે ભવિષ્ય મલ્લિકાની ભવિષ્યવાણીઓ સાથે મેળ ખાય છે? ગુજરાતનો દીકરો, ભગવા પહેરનારો, જેણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવડાવી, જે એકતાનું પ્રતીક છે, અને એ વ્યક્તિ જેણે સદીઓની ગુલામી પછી અયોધ્યામાં રામ મંદિરનું સપનું સાકાર કર્યું। શું આ એ જ તેજસ્વી પુરુષ છે જેના વિશે ગ્રંથોમાં લખાયું હતું? એટલું જ નહીં મિત્રો, ભવિષ્ય મલ્લિકામાં લખ્યું છે કે યુગ પરિવર્તનનો સંકેત એ જ આપશે। ધર્મની પતાકા તેના જ હાથે લહેરાશે અને સનાતનને ફરી વિશ્વગુરુ બનાવશે। શું તમે માનો છો કે આજે ભારતમાં જે રાષ્ટ્રવાદી જાગૃતિ આવી છે તે સંયોગ નથી, પરંતુ સનાતન શક્તિનું જાગરણ છે? અને દોસ્તો, આગળનો ભાગ વધુ રહસ્યમય છે, કારણ કે આપણે જાણીશું કે ઇતિહાસમાં બીજા નેતાઓનો આવો ઉલ્લેખ ક્યારેય કેમ થયો નથી। જોડાયેલા રહો, આગળનું રહસ્ય તમને ચોંકાવી દેશે। દોસ્તો, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે આપણા દેશના ઇતિહાસમાં કેટલા નેતા આવ્યા અને ગયા? દરેકનો એક દોર હતો, એક સમય હતો, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પણ નેતા વિશે હજારો વર્ષ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હોય? આ સવાલનો જવાબ સાંભળીને તમે પણ હેરાન થઈ જશો। વિચારો, જવાહરલાલ નહેરુ, જે આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા, તેમના વિશે કોઈ પણ સનાતન ગ્રંથમાં કોઈ સંકેત મળતો નથી। શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ જૂની ભવિષ્યવાણીમાં તેમના ઉદયની વાત કરવામાં આવી હોય? કદાચ નહીં। ઇન્દિરા ગાંધી, જેમની ઓળખ લોહ મહિલા તરીકે થઈ, પણ શું કોઈ આધ્યાત્મિક ગ્રંથે તેમના નામનો ઉલ્લેખ કર્યો? નહીં દોસ્તો। રાજીવ ગાંધી, મનમોહનસિંહ જેવા ઘણા નામ આવ્યા, પણ ક્યાંય કોઈ ભવિષ્યવાણી નથી, કોઈ ધાર્મિક સંદર્ભ નથી। હવે વિચારો, કેમ નરેન્દ્ર મોદીના સંદર્ભમાં અચાનક આપણને ભવિષ્ય માલિકા જેવા ગ્રંથોમાં આવા ચોંકાવનારા સંકેત મળે છે? શું આ માત્ર સંયોગ છે કે કોઈ ઊંડી સનાતની યોજના? શું તમને પણ લાગે છે કે મોદીજીનો ઉદય માત્ર એક રાજકીય ઘટનાક્રમ નથી, પણ સનાતન ધર્મની શક્તિનું જાગરણ છે? તમારો શું અભિપ્રાય છે? દોસ્તો, શું આ મહજ ઇત્તેફાક હોઈ શકે? ઇતિહાસ સાક્ષી છે, જે નેતાઓએ ધર્મને ભૂલાવ્યો તેમના સમયગાળામાં ભારતે ઘણા અપમાન સહ્યા, પણ જેવા જ નરેન્દ્ર મોદી જેવા સનાતનના રક્ષક સત્તામાં આવ્યા, ભારતનું માથું ફરી ગર્વથી ઊંચું થઈ ગયું। રામ મંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથનું પુનરુદ્ધાર, બધું જાણે કોઈ દિવ્ય ભવિષ્યવાણીનું ક્રમિક સત્ય બનતું ગયું। દોસ્તો, રિપોર્ટ જુઓ। અમારા વિડીયો તમે રોજ જુઓ છો, પણ 87% લોકો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા। આ ચેનલ સનાતનીઓનો અવાજ છે, જે ભારતની દિવ્યતા અને હિન્દુ શક્તિને જગાડવા માટે બનાવવામાં આવી છે। જો તમે પણ સનાતન સંસ્કૃતિ સાથે જોડાવા માંગતા હો, તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને આ ચેનલને એટલી મજબૂત બનાવો કે આખું YouTube જુએ કે સનાતન જાગી ચૂક્યું છે। તો દોસ્તો, શું આ માત્ર રાજનીતિ છે કે એક છુપી થયેલી આધ્યાત્મિક ભવિષ્યવાણીનો પ્રત્યક્ષ પ્રમાણ? વિચારો, શું ભારત હવે પોતાની અસલી ઓળખ તરફ પાછું ફરી રહ્યું છે? આગળનો ભાગ વધુ રોમાંચક થવાનો છે, કારણ કે આપણે જાણીશું કે સંતોએ મોદીજીના ઉદયને લઈને બીજા કયા રહસ્ય જણાવ્યા છે। જોડાયેલા રહો, રહસ્યના પડદા હજી ખુલવાના બાકી છે। દોસ્તો, શું તમે ક્યારેય આ વાત પર ધ્યાન આપ્યું છે? જ્યારે કોઈ નેતાનો ઉલ્લેખ માત્ર રાજનીતિમાં ન થઈને સંતોના વચનોમાં પણ થવા લાગે, તો સમજી લો કે તે વ્યક્તિ માત્ર એક રાજનેતા નથી, પણ કોઈ દિવ્ય યોજનાનો ભાગ હોય છે। આજે અમે તમને એવા ચોંકાવનારા ઉદાહરણ આપીશું, જેને સાંભળીને તમે પણ સનાતનની અદ્ભુત શક્તિને અનુભવશો। શું તમે જાણો? પ્રખ્યાત સંત જગ્ગી વાસુદેવ ઉર્ફે સદગુરુએ ઘણીવાર પોતાના પ્રવચનોમાં આ વાતનો સંકેત આપ્યો છે કે ભારત હવે પોતાની ખોવાયેલી ઓળખને પાછી મેળવી રહ્યું છે। તેઓ કહે છે, ભારતનું નવજાગરણ શરૂ થઈ ચૂક્યું છે, અને આ નેતૃત્વ સામાન્ય નથી, પણ યોગિક ઉર્જાથી જોડાયેલું છે। વિચારો દોસ્તો, શું આ કોઈ સામાન્ય વ્યક્તિ માટે કહી શકાય? એટલું જ નહીં, અવધૂત બાબા જેવા પ્રખ્યાત સંતોએ સ્પષ્ટ રૂપે કહ્યું કે દેશનું ભાગ્ય બદલનારો યુગ પુરુષ આવી ચૂક્યો છે, જે ધર્મની મશાલને ફરી પ્રજ્વલિત કરશે। શું આ ઇત્તેફાક છે કે આવા પ્રવચન મોદીજીના ઉદયના સમયે જ સામે આવે છે? તમારો શું અભિપ્રાય છે? શું તમે પણ આને માત્ર રાજનીતિનો સંયોગ માનો છો કે કોઈ ગુપ્ત ભવિષ્યવાણીનું સાકાર રૂપ?
સ્વામી આનંદગીરી, જે પ્રયાગરાજ કુંભમાં લાખો સાધુઓના પ્રતિનિધિ રહ્યા છે, તેમણે સાર્વજનિક મંચ પરથી કહ્યું હતું કે ભારત એકવાર ફરી વિશ્વગુરુ બનશે અને તે પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સાધુ સંત જે રાજનીતિથી દૂર રહે છે તે વારંવાર કેમ એક જ દિશા તરફ ઇશારો કરી રહ્યા છે? અને સૌથી ચોંકાવનારી વાત, દોસ્તો, ઓડિશાના મહાન સંત સ્વામી વિશ્વાત્મા બાબાએ 2005માં પ્રવચન આપતા કહ્યું હતું કે હિમાલયના પૂર્વથી એક સિંહ પ્રગટ થશે જે ધર્મનું પુનર્જાગરણ કરશે. શું તમે વિચાર્યું છે કે મોદીજીનો ઉદય પણ તો એ જ દિશાથી થયો છે? તો દોસ્તો, શું આ માત્ર શબ્દોની રમત છે કે કોઈ ગહન સનાતની ભવિષ્યવાણીનું જીવતું જાગતું પ્રમાણ? આગળના ભાગમાં આપણે જોઈશું કે આવતા વર્ષોમાં બીજા કયા સંકેત મળે છે. જોડાયેલા રહો, કારણ કે અસલી રહસ્ય હજી બાકી છે. દોસ્તો, શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આજે જે ઘટનાઓ આપણી સામે બની રહી છે તે પહેલેથી લખાઈ જ ચૂકી છે? શું તમે જાણો છો કે ભવિષ્ય માલિકા મુજબ જે આવનારા વર્ષોમાં થવાનું છે તે માત્ર ભારતને બદલ દેશે જ નહીં પણ આખા વિશ્વને હલાવીને રાખી દેશે? જી હા દોસ્તો, એ જ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે 2029 સુધી ભારતનું પુનર્જન્મ થશે અને વિશ્વ તેને વિશ્વ ઉદ્ધારકના રૂપમાં જોશે. વિચારો, એક એવો દેશ જેને સદીઓ સુધી ગુલામીની સાંકળોમાં જકડી રાખ્યો, આજે એ જ ભારત ફરી ઊભું થઈ રહ્યું છે. શું આ કોઈ સામાન્ય રાજનૈતિક રણનીતિનું પરિણામ છે કે પછી કોઈ દિવ્ય યોજનાની પરિણતિ? ભવિષ્ય માલિકા સ્પષ્ટ સંકેત આપે છે કે મોદીજીનો બીજો કાર્યકાળ માત્ર સત્તામાં બની રહેવાનો સમય નહીં હોય પણ ભારતને ફરી વિશ્વગુરુ બનાવવાનો યુગ હશે. શું તમે જાણો છો કે આ ભવિષ્યવાણીમાં લખ્યું છે કે શત્રુ રાષ્ટ્રોનો નાશ થશે, ભારતના સનાતની સ્વરૂપનો વિસ્ફોટ થશે અને સંપૂર્ણ વિશ્વ હિન્દુત્વના તેજથી આલોકિત થશે? શું તમે અનુભવ કર્યો છે કે છેલ્લા વર્ષોમાં ભારતની વૈશ્વિક છબી કેટલી ઝડપથી બદલાઈ છે? તમે શું વિચારો છો દોસ્તો? શું આ માત્ર કૂટનીતિક ચતુરાઈ છે કે સનાતન ધર્મની એ શક્તિ જે હવે જાગ ચૂકી છે? ઇતિહાસના દરેક કાળમાં એક સમય એવો આવે છે જ્યારે દેશ જાગે છે અને આજે તે જાગરણનો યુગ આપણી સામે છે. મોદીજીનું નેતૃત્વ માત્ર ભારતનું નેતૃત્વ નથી પણ સનાતન સંસ્કૃતિનો વિશ્વ સામે પુનઃઉદય છે. શું તમને પણ એવું લાગે છે કે આગામી 5 વર્ષોમાં આપણે કોઈ ઐતિહાસિક પરિવર્તનના સાક્ષી બનવાના છીએ? તો દોસ્તો, શું તમે તૈયાર છો તે સુવર્ણ યુગનો હિસ્સો બનવા માટે? આગળના ભાગમાં આપણે જાણીશું કે આવનારા સમયમાં ભારત કેવી રીતે પોતાના વૈદિક વૈભવને પુનઃ પ્રાપ્ત કરશે. જોડાયેલા રહો. અસલી સનાતની જાગરણની કહાની હવે શરૂ થવાની છે. દોસ્તો, હવે તમે ખુદ વિચારો, શું તમે ક્યારેય કોઈ નેતા સાથે આટલી સટીક ભવિષ્યવાણી સાંભળી છે? શું કોઈ બીજા પ્રધાનમંત્રી માટે આવા દિવ્ય સંકેત મળ્યા છે જેમાં તેનું જન્મસ્થાન, તેનું કર્મ, અહીં સુધી કે તેના રાષ્ટ્ર માટે કરેલ દરેક કાર્ય બધું હજારો વર્ષ પહેલા જ લખી દેવામાં આવ્યું હોય? આ રહસ્ય વિશે સાંભળીને તમે પણ દંગ રહી ગયા હશો, ખરું ને? વિચારો દોસ્તો, જ્યારે કોઈ સામાન્ય માનવના જીવનની વ્યાખ્યા ઋષિઓ દ્વારા હજારો વર્ષ પહેલા થઈ જાય છે તો તે વ્યક્તિ સામાન્ય રહી જતી નથી. તે એ દિવ્ય યોજનાનો હિસ્સો બની જાય છે જે આ દેશને પોતાના વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. શું તમને પણ લાગે છે કે નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ માત્ર રાજનીતિ નથી પણ સનાતન ધર્મના ગૌરવને ફરીથી જીવિત કરવાનો એક મહાયજ્ઞ છે? તમારો શું અભિપ્રાય છે? દોસ્તો, શું આ બધી વાતો માત્ર ઇત્તેફાક છે કે પછી સાચે જ ભારતના ઇતિહાસની સૌથી મોટી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ ચૂકી છે? શું તમે માનો છો કે આપણે બધા તે યુગ પરિવર્તનના સાક્ષી છીએ જેનું સપનું આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલા જોયું હતું? અમે તમારા વિચાર જરૂર જાણવા માંગીએ છીએ. નીચે કમેન્ટ કરીને જણાવો, શું તમે આ ભવિષ્યવાણીને માનો છો કે પછી તમને તેની પાછળ કોઈ બીજી કહાની દેખાઈ રહી છે? તમારો અભિપ્રાય આખા સનાતન પરિવાર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમને લાગે કે આવા ગુપ્ત રહસ્ય દરેક ભારતીય જાણવા જોઈએ તો આ વિડીયોને જરૂર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. કારણ કે દોસ્તો, આ માત્ર એક વિડીયો નથી, આ તમારા સાથે તે અદૃશ્ય શક્તિનો જોડાણ છે જે કદાચ તમને પણ કોઈ છુપાયેલા ભાગ્ય તરફ બોલાવી રહી છે. આજના વિડીયોમાં આટલું જ. ફરીવાર મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ.